એ બટા તારી આ તો સઠી છે, તારું નામ એ પાડવાનું પણ તાર બાબુ આજ કેમ ને તારા બાબુ તો મારા રે બોલતા નતા પણ તું જાણો છે ને મારા રે બોલે છે. તારા પપ્પા ગયા અહીંયા રે સઠીનું કોણ કેવા જાય છે મારા દીકરો. લે એલી રૂપારી તું બારી બેઠી હો? આયા રેખલી બેસ. અલી જોને આયા નીકળી દે ને તે મને એમ થયું કે રૂપારી પાસે જાય કે આવું આ ડિલિવરી આવી છે ને તે આવી જ નથી. અલી હા હું તાર છોકરો તો અસલ મજાનો હે. એ હારું કર્યું રેખલી તું આવી. એ તું આવ્યો ને તો હારેરા બધે પાડોશીમાં બધે કહેતે કે સઠીમાં આવજો અને માર જેઠાણીને હોતે ને કેતી આવજે. મારે છોકરો તાણો થયો એટલે હું કાંઈ બહાર ન નીકળી શકું, નક તો હુંય કેવા જાઉં. એ રૂપારી એ તું મોરી શું પડે ભલા માણી. હું તારી બેનપણી હોઉં ને હમણે આખા ગામને કહી દઉં કે રૂપારીને ઘરે સઠીમાં આવજો. આ તો મારે તારી ડિલિવરીમાં હોતે કાશ કરવા આવવું તું પણ આ કિરુડી આવી ને એટલે મને એમ થયું કે નથી જાવું. એની જેઠાણી ભલે કામ કરતી હોય નકર તો મને એવું જ હતું કે આ કિરણ નહીં આવે ને તો હું તારી કાશ કરવા આવું પણ ઈ આવી એટલે પછી હું નો આવી. વાતું ન કરે તું ગાયકા જાય ને બધાને કેતી આય. હમણે જો આ જાય અને આ આખા ગામને કઈને આવું સઠ્ઠીમાં પેડા ખાવાનું. એ બટા મને તો હરખ જ ન માતો. આ તો તારું નામ પાડવાનું છે. ગંગામાન કહી દીધું આ નોંગલા દાદાને કહી દઉં. અરે બાપરે આવડે ને તો વાડીઓ વઈ જા. હવે આ બાજુ હા આ બાજુ કાઢીને કિયાવું નાનજી દાદાને બધાને. મને તો જામો પડી ગયો. મારે તો કિરુડી હારે કેટલી દુશ્મની હે. મારે તો એની દુશ્મની નીકળી જાય છે. કિરુડીને કેવા જ નથી જાવું. કિરુડીને ઘર એક જ નથી કેવા જાવું, બીજા બધાને સઠીને કેવું છે. અને પછી બે ડેરાણી જેઠાણી સઠીમાં નહીં કહું ને એવું બાદ છે ને એવું બાદ છે ને મજા આવી જાય છે. હું તો રૂપારીને કહી દઈશ કે હું શા કિરુડીને ઘર બોલું હું કેવા જાઉં સઠીમ હારા હાટે કેવા જાય એમ ના કહેતી. હું બારીએ નીકળી જઈશ અને ભલે આખું ઘર પછી બળી બાદે જામો પડી જાય છે. બાદ છે ને હું દાંત કાઢી. એ વાવ ઓલી રૂપારી હો ને ઘરે જાવ હાથ દી થઈ ગયા સતી છે બધે કેવા જવાનું છે આજ. એ બા મને ખબર છે પણ આ ઘરનું કામ કરી અને પછી જાવ એ હાથ દી થઈ ગયા છે એ તો મને ખબર છે. બા તો ઘરના કામ તમે કરી વારજો અને મેં આમ જો મારી દેરાણી યારે બોલતી નથી ને તો એના બધાય કામ કરી દીધા. ગુવારા ને મૂતરારા ધોઈ દીધા. મને હૈયામાં હરખ જ નથી હમા તો. હારું બટા એમ જ બી દેરણ જેઠા સંપી દઈજો બાટતી ને કોઈ દી હવે. અને બા હું આખા ગામને કેવી પેડા ખાવાનું મને હૈયામાં હરખ જ નથી હમા તો. નાનજી દાદા એ ટપુ દાદા એ શું રેતની થોડી તું રાડ્યું નાખે. એ કાઈ આયા નથી. એ હું તમને કેવા આવી હોઉં કે રૂપારીનો છોકરો ધાવણો થયો ને એની સઠી છે. હે રૂપાળી વહુ ને છોકરો ધાવણો છો એની સઠી છે? એ હા નાનજી દાદા એ હટ આવજો. એ દૂધના તો પેડા રાખ્યા છે અને મને આખા ગામમાં કહેવાનું કીધું છે કોઈ ઘર કે રેખલી બાકી ન રહેવા દેતી. આખા ગામને પેડા ખવરાવા છે ને સવાણું હોતય છે. એ રેખલી જો દૂધના પેડા રૂપારાઓ ખવડાવતા હોય ને તો મારે હવાયું કરવું હવાયું હવા 100 રૂપિયા દીકરાના હાથમાં દેવા. વાહ નાનજી દાદા વાહ એવું જ હોવું જોઈએ. એ મને તો તમે આવી વાત કરી ને તે હરખત ન થમાતો. મને તો એમ થાય છે કે ગામમાં ઢોલ વગડાવું ઢોલ. એ હાઉ એ આમ તો જો એ ગુવારા ને મૂતરારા તો મેં તોયા અને આ હરખ પદુડી રેખલી કેટલી થાય છે. એ મને તો રૂપારી માથે એટલી દાઈ ચડે ને કે એનું મડલ કરી નાખું એ મને ચાઈ નો ગણી. કે હારવી રે તો હમણે રેખલી હાથ પાર દેખાવા કરી મારે. તો આજ રૂપાળી વહુના ઘીરે ગોળા ડબ્બા અને ઠામડાની ભભડાટી બોલાવી દે. રેખલી તું તમતારે કેવું હોય એ કહે હાલે મેં જઈને સઠીની તૈયારી કરાવી. હાલ તો તું હા રેખલી આય તું બધાયને કેવા જા ભલે એ માલુમાં એ મારે મોડું થાય છે તમાર વાતો કરી
કહેવાનું છે જે આખા ગામને મારા સઠીમાં કહેવાનું લે, ઊભી તો પેડા રહે. ખાવાનું એ ના ના લે. એ હાઉ એ મને તો એટલી દાજ સડે હે ને આ રૂપાઈ એ કાયમ ગુવારા મે ધોયા નથી બોલતી તોય અને આખા ગામમાં હરક પદુડી થઈને રેખલી કેવા નીકળી છે એ મને તો દાજ દેવી સડે હે કે રૂપારીનું મોડલ કરી નાખું ઈ હાસી વાત બટા થોડી થઈ રામનો ઠરવાનો માલ છે. બાઉ જરાય ને ઠરું આજ તો જઈને એને રેખલીનો વારો પાડી દઉં અને કઈ પેડા ખાય છે ને હું જોઈ લઉં તો પેડા ન ઉડાડે તો માર નામે કિરુડી નહીં આ કિરોડી આ કિરાન બટા લે આ તો જઈ આ તો મારે વાંહે જાવું જશે ને કે ઓલી કે રેખલીના ભીસરા ઉંબે નાખશે ખારી માર વહુ એવી છે શું કરું હાય વાંહે જાવું જશે મારે હાલ યાર તો મારા ભત્રીજાનું નામ પાડવાનું યાર આજ તો મને હરકત ન થમતો અને મારા ભત્રીજાના માર કાન ફૂટ કરીને ભૂખવાના યાર હાલ પોતે પજાવ નકર સાટી ચાલુ કરી દેશે એ બટા હજુ રેખલી નો આવી તારા પપ્પા હજુ પેડા લઈને નથી આયા એ આ લે લે બટા તારી કારી ફઈ આવી મારા ભત્રીજાને એડો મારો ભત્રીજો હું કરે આમ આઈકુ તો ખો તારી કાળી ભાઈ આવી ઉડે આલે કેવો થોડો થોડો દૂધ જેવો હે એ આઈકુ કો આમ તો તારી કાળી ભાઈ એ આમ તો આ જીવડો કાઢે જો ભત્રીજા આજ તો તારો કાન એવો પૂકો ને કે આ કાનમાં પૂકો તો આ કાનમાં થવા બાઈ આવી જાય અને એ ભાભી તમે કોઈ ગામના કીધું નથી કીધું હજી કોઈ છઠ્ઠી કરવા આયા નથી એ નણંદ બા એ આખા ગામને કીધું છે બસ હવે આવતા દેશે પણ હજી તો કોઈ આવી છે નહીં વાહ ભાઈ વાહ કેવો દૂધના ફૂડી જેવો દીકરો રૂપારા વહુનો એ રૂપારા વહુ હાલો હવે સઠેની તૈયારી કરો સઠી કરી નાખી એમાં નાનજી દાદા એમાં જેઠાણી ને હજુ આવે છે રહ્યો 5 મિનિટ એ નાનજી દાદા તમે તો પહોંચી ગયા છે કઈ હવે રેખલી એ કયો કા ઉતાવળ કરો સઠીની ઉતાવળ કરો પણ કા નાનજી દાદા એ સઠીમાં એ નાનજી દાદા ઉતાવળ કરો માં એ મારા ઢગલાને પપ્પા પેડા લેવા ગયા છે હજુ ન થાય 5 મિનિટ રહ્યો એ સઠીમાં વાર લાગે તો મને કાંઈ વાંધો નથી પણ આ સઠીમાં વિઘન છે ઘીરે હું પંચાંગમાં જોઈને આવ્યો શું કીધું નાનજી દાદા વિઘન એ નાનજી દાદા તમે કીધું તમને ગભરામણ થાનો એ તો હારું તો સખી કરી નાખો એ તો કયો કા સઠી કરી નાખો અને પેલા તો પછી ખાઈ નાખ્યું એ રેખલી એ હા નાનજી દાદા મેં હાજરું હે કે સઠીમાં વિઘન ઘણી ખેલ આવે આ ઓલા કડવી ગઢમાં રહ્યા ને એને 3 છોકરા મરી ગયા સઠી કરી હતી બોલો એવું હોય અરે બોલો રામ 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 એ આપણે એવું કાંઈ વિઘન ન થવા દેવું આપણે તો શોખ ઘડી જેવું સારું સનતા આપણે કરી જ નાખો હાલ, 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 દઈ હાલ. જાવ દઈ જાવ ટપુ દાદા આ કઈ પેડા ખાઈ ગઈ હું જોઈ લઉં એ કિરામાં ઉભા રહ્યો એ બાજુ નથી તમારે એ ઊભું રહેવું જ નથી આ દેખાતીનું મટન લાકડી નાખું તો મને કીજો એ મદદ નથી કરવું આપણે પોપર પાંદ રૂપારી માં પયે પાડ્યું ભોપોના એ રેખલી મારા ભત્રીજાનું નામ તો ભોપોના પાડવું કાળિયો આખો ગામ કાળુભાઈ કેડવું પડે મારું નામ રાશિ ઉપરથી ને પાડું મારું નામ કાળી છે ને એનું નામ કાળિયો લે તે ભોપો નામ નો ગમતું કાઈ ને તાર કાળું પાડું હોય કાળું પાડ ધોળું પાડું હોય ધોળું પાડ મારે શું તું થઈ પો એ રેખલી એ આ કાળીને જે નામ પાડવું હોય પાડવા દેને એને પોપો નથી ગમતું કાળું નામ ગમે એ તો કાળું પાડી દો લ્યો આ સઠ્ઠીમાં વિઘન છે એ સારા છોકરીયા છતાં નામ પાડી દો હું તો રહેવું જ નથી એ આ કિરાનીના જેવું નો થવાય બટા પોપર પાંદ રૂપારી માં પયે પાડ્યું કાળું નામ આપણે ખાવું આમ જો તો કેવું સઠીના ગીત ગાય છે એ મારી ઉડરાય કે તમને શરમ થાવી જોય કેયું માઈ પાતા તો સઠીના ગીત ગાય છે અને બુવારા તો બે તોય તું નથી આવી આમ મર તું એ જેઠાણી એ પેલા મારી વાત તો સાંભળો એ આજ વિઘન હતું ને તો નાનજી દાદાએ કીધું કે સખી કરી નાખો મેં તો તમારી ઘણી વાત જોઈતી એ કાળી બટા તને તારી માં યાદ ન આવી કે પાછી તાર ભાઈના ઘરે તું વી આવી
ભલા માની પેડાની કૂતરી હતી તે તું પાજી આ પેડા ખાવી આવી એ બા અમાર ભાભીન ઘરે અમાર ભાઈન ઘર દીકરો દીધો તો માર ભાભીન ઘરે જાઉં ને મને સઠીનો હરખ ન હોય તમાર ઘર કામ હોય તો તમાર ઘરે આવું એ હાઉ એ વાકાય મારી નણંદનો નથી એ વાક તો આનો જ છે એ જેઠાણી મારો વાંક નથી. એ હું તો તમને તમારી વાટ જોઈતી હતી પણ રેખલી આવી ને તે મેં ઈને કેવા કાઢી. હે રેખલી તું કેવા કાનો ગઈ માર જેઠાણીને? એ હું થોડીક કાઈને કહેવા જાઉં મારે તો એને બોલ્યા વ્યવહારે નથી આખા ગામમાં તો હું કહેવા જાય તે કીધું એટલે આના ઘરે હું નથી જાતી ન જાય એ હાંભળો તો ઈ નથી કેવા આવી. એ પણ હરક પદુડી એ તારે પેલા સખીમાં કોઈને કહેવા જ ન જવાય એ ગુવારા તો તારે તું નથી આવી આ તે ગુવારા તું ધોવા ન આવ્યો તો હું આવે એ તું શું તંબુરો આવતી એ તા તો આખી આખી રખડી તે તારી બેનપણી નથી હવે મને નતું જેવું તેવું કહેતી સમજી એ થકા તું કોને મારે હાલતી ની પઈને આઈથી એ બાજો મારે શું શા મારા બાપની સખી છે તમારી છે કરો હા મને હાલવા અને કોદી આયા આવતી નહીં એ રૂપારી તારો વાંક છે બધોય આને તુવારા મુક્તા આને ધોયા અને હારી થઈ ઓલી તો તને શરમ આવી છે ભલા એ માની પણ મને તો હાઉ એટલી તાઈ છડે હે ને કે પેલો તો હું આનું જ મોરદાલ કરી નાખું એટલે કા મારી બા હે મને તો એટલી દાસે કે તારું મને કરી નાખું. એ તને રેખલીને કેવા દાતા શરમ થાવી જોઈએ બાજુ નથી એ ભાભીયું બાજુ નથી હવે પેલા ખાઈ લે સઠી તો થઈ ગઈ છે એ પેડા જા તમારા તેલ લેવા એ નથી ખાવા મારે પેડા એ કોઈ દી ના મૂકું તારા ઘીરે પગ અને આ તો તને ડિલિવરી આવી છે ને એટલે કાઈ ને એ નકર તો હું તારું મોરદાલ કરી નાખું અને હવે કોઈ દી આયા પગ ન મૂકું